પાવરફુલ પતિવ્રતાની ભક્તિ ભાગ 14। હવે સમજવા જેવી વાત બહુ સરસ છે, સમજવા જેવી બહુ સરસ વાત છે। વચનામૃત ગ્રંથના અભ્યાસીઓને ખબર હોય કે શ્રી હરિને બ્રહ્મચર્ય વ્રત કેટલું અને અતિશય પ્રિય છે। જો અને આ વ્રત ભંગ થાય છે ત્યારે શ્રી હરિ કેવી ગ્લાનિ અનુભવે છે। સભા બેઠી હોય ત્યાં કોઈક સ્ત્રી અથવા પુરુષ તેને જોયામાં ફેર પડે ત્યારે એ ગમે એટલી યુક્તિ કરીને સંતાડે તો પણ અમને જણાયા વિના રહે નહીં હો। મહારાજ કહે છે અમારો તે મનુષ્ય ઉપર અતિશય કુરાજીપો થઈ જાય છે। આ બ્રહ્મચર્યની વાત ચાલે છે, સમજો। અને અમારું મુખ પણ શ્યામળું થઈ જાય છે। તેનું દુઃખ તો અતિશય લાગે છે, પણ મોહબ્બત જાણીને જાજુ કહેતા નથી। હા, અને વળી સાધુ દાવો છે માટે હૈયામાં સમજી રહ્યા છીએ, પણ જો રાજાના જેવી રીત હોય તો તેને માથે જાજો દંડ થાય હો। માટે સર્વે મોટા પરમહંસ તથા મોટી મોટી બાઈઓ તેને અમે મોરથી જ કહી રાખ્યું છે। જેવો સત્સંગમાં કોઈ પુરુષને તથા કોઈ સ્ત્રીને કદાચિત જો નિષ્કામી વર્તમાનમાં ફેર પડે તો ભાઈ સાહેબ તમે અમને સંભળાવશો નહીં હો। હા, વાત મુદ્દાની છે, વાત મુદ્દાની છે અને સરસ છે। હા, મહારાજ કહે ભાઈ સાહેબ તમે અમને સંભળાવશો નહીં હો। શા માટે? જ્યારે અમે એવી વાર્તા સાંભળીએ ત્યારે જેમ દીકરો આવ્યો હોય ને તે મરી જાય ને તેને જેવો શોક થાય તેવો અમારે પણ શોક થાય છે। આ વાત સાંભળીને હા હા એમ થાય, તથા મનમાં એમ વિચાર થયા જાય છે જે બધા સત્સંગને મૂકીને જતા રહીએ, માટે જે નિષ્કામી વર્તમાન રાખે તે જ અમને વાલો છે હો। અને તેને ને અમારે આ લોક પરલોકમાં દ્રઢ મેળાપ રહેશે। બોલો, નિષ્કામી વર્તમાનના ભંગથી શ્રી હરિ કેટલા બધા નારાજ થાય છે। ઓહો, તે આપણે જોયું। અને જે એ વ્રતને રાખે છે તેને માટે કહ્યું કે તે જ અમને વહાલો છે હો। અને તેને ને અમારે આ લોક પરલોકમાં દ્રઢ મેળાપ રહેશે। બોલો, આ શ્રી હરિનો અંગત અભિપ્રાય આપણે જાણ્યો। મહારાજ કે મને બ્રહ્મચર્ય વ્રત પ્રિય છે, જેને મોટા મોટા દેવતાઓ પણ મોટા મોટા રાજાઓ અને તપસ્વીઓ પણ પાડી શક્યા નથી। બોલો, ભંગ થઈ ગયા છે। એકાદ વખત એને બ્રહ્મચર્ય વ્રતમાં ભંગ થઈ ગયા, ખંડિત થઈ ગયા, ભલે પાછા લાઈન ઉપર આવી ગયા, પણ એકાદ વખત તો એને સીધી બેસી ગઈ। તે બ્રહ્મચર્ય વ્રતનું પાલન મહારાજ કે હું દુનિયામાં કરાવીશ। બોલો, આ ગઢપુર માહિતમમાં 42, 40, 50 આ વાત આવે છે। ખાસ હવે અગત્યની વાત આવે છે, અગત્યની વાત ખાસ આવે છે ને સમજવા જેવી। સ્વામિનારાયણ ભગવાન પંચાળાના 7મા વચનામૃતમાં એમ કહે છે કે તેમાં જે અધિક દૈવ જણાતું હતું, મેં વચ્ચેથી પીસું પાડ્યો છે, તેમાં જે અધિક દૈવ જણાતું હતું તે તો પુરુષોત્તમ ભગવાનનું હતું એમ જાણવું। એવી રીતે સર્વના કારણ, આગળ એટલા માટે બે એક લીટી લીધી, વાત મુદ્દાની હવે છે કે સર્વના કારણ ને સદા દિવ્ય સાકાર એવા જે પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણ, પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણ
જેવી મૂર્તિ દીઠી હોય તેનું ધ્યાન ઉપાસના ભક્તિ કરવી, પણ તેથી કાંઈ પૃથક ન સમજવું. બોલો. અહીંયા સ્વામિનારાયણ ભગવાન કેટલી સ્પષ્ટ વાત કરે છે. અવતાર અને અવતારી જુદા પડે એવી સ્પષ્ટ અને સીધી વાત જુઓ. સર્વના કારણ ને સદા દિવ્ય સાકાર એવા જે પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણ. કોણ પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણ? કોણ હવે કયો? જે બોલે છે એ પોતે. જેવી મૂર્તિ દીઠી હોય તેનું જ ધ્યાન ઉપાસના ભક્તિ કરવી, પણ તેથી કાંઈ પૃથક ન સમજવું. જેવી મૂર્તિ દીઠી હોય તેનું જ. આપણે માટે કોણ છે? આપણે માટે છે કોણ? જેવી મૂર્તિ દીઠી એમાં તમને ન ખબર તો હું તમને કહું. અયોધ્યાની બાજુમાં પાકે આઈડી, અયોધ્યાની બાજુમાં છપૈયા ગામ છે. ત્યાં સર્વદિયા વિપ્ર, ધર્મદેવ અને ભક્તિ માતા એમના ગૃહ મંદિરમાં 1837 ચૈત્ર સુદ નોમની રાત્રે 10 અને માથે 10 ઘડી થઈ ત્યારે જે સ્વરૂપ પ્રગટ થયું એ સ્વરૂપ આપણું. એ આપણું એ સ્વરૂપ પ્રત્યક્ષ, એના સિવાય બીજું કઈ ના સમજવું. લ્યો, એ મૂર્તિ આપણે દીઠી, જેવી મૂર્તિ દીઠી હોય તેનું ધ્યાન ઉપાસના ભક્તિ કરવી, પણ તેથી પૃથક ન સમજવું. આને આ વાત કરીને એના અનુસંધાને અંત્યનું 38 જોઈ લેવાનું. બસ. જો આવી રીતે ભગવાનને જાણવામાં જેને સંશય હોય, હવે મુદ્દો આવે છે, હવે ખાસ મુદ્દો આવે છે, હવે સમજો. આવી રીતે ભગવાનને જાણવામાં જેને સંશય હોય ને તે જો ઉર્ધ્વ રહેતા નૈષ્ઠિક બ્રહ્મચારી હોય ને મહાત્યાગી હોય તો પણ તેનું કલ્યાણ થવું અતિ કઠણ છે. આહા, કઠણ છે, વજ્ર જેવું. બ્રહ્મચર્ય આગળ મહારાજે કેટલો બ્રહ્મચર્યની મહત્તા કેટલી દર્શાવી. બરાબર. તો અહીંયા એમ કીધું કે નહીં, ઉર્ધ્વ રહેતા નૈષ્ઠિક બ્રહ્મચારી હોય ને મહાત્યાગી હોય તો પણ તેનું કલ્યાણ થવું અતિ કઠણ છે. બોલો. હવે આ એક ઉપાસનાની વાત, ભગવાનના સ્વરૂપની નિષ્ઠાની વાત, ઉપાસના ભક્તિ કરવી એમ કીધું એની વાત, અને બીજી અમે બ્રહ્મચર્યની વાત. બે જોરદાર અને પાવરદાર વાત છે. બરાબર. મારે જે હાઈલાઇટ કોને કરી? ઉપાસના ભક્તિને. ઉપાસના ભક્તિને હાઈલાઇટ કરી હો. હવે જો આટલી બધી સ્પષ્ટ અને જન્મથી કદાચ ને કોઈ અંધ હોય અને જોયું જિંદગી ભર જોયું ન હોય છતાંય એને દેખાય એવી આ સ્પષ્ટ વાત છે. બોલો. નો સમજાય તો પછી આપણે કઈ ગળે તો દવા પાવી હોય તો ગળે પરાણે પાઈ દે, પેંડામાં નાખીને દૂધમાં નાખીને છોકરાને. બરાબર. અને યાદ આવી ગયું, પશુ હોય ને, ગાય, ભેંસ, બળદ, વાસડા, વાસળી, બરાબર, એને કંઈક દવા પાવી હોય ને તો એ ઓલી વાસડાની નાળ બનાવી હોય, બરાબર, એમાં દવા ભરે અને પછી બે જણા પકડી રાખે, મોઢું ઊંચું રાખે અને ઓલી નાળ લઈ અને એમાં રેડી દે, મોઢામાં દવા પરાડે રેડી દે અને પછી મોઢું બંધ કરી દે. વાસડા હોય, ગાયું હોય કે દવા હાદા માદા થઈ ગયા હોય તો ને એ નાળથી દવા પાય. હવે નાળ તો અત્યારે કેમ મારે બતાવવી? એ અત્યારે લોકો જોઈ પણ ન હોય. ગામડામાં ખેડૂત હોય ને એની પાસે બધી હોય, ખેતી કરનારા, પશુ રાખતા હોય ને. આ વાત એમ તો કઈ પવાતી નથી, આપણે એમ કે પાઈ દઈ. બરાબર. મહારાજ ને બ્રહ્મચર્ય વ્રત વાલું છે તો અહીં કે એને ગૌણ થયું અને હાઈલાઇટ કરી ઉપાસના ભક્તિ, ઉર્ધ્વતા નૈષ્ઠિક બ્રહ્મચારી હોય, બરાબર,
હા, જે આગળ વાત સાંભળો જી. હવે અહીં સર્વના કારણપણાનો દ્રઢ નિશ્ચય અને તેની સામે ઉર્ધ્વ રહેતા નૈષ્ઠિક બ્રહ્મચારી અને મહાત્યાગીઓ, ઓહો મહાત્યાગીઓ, ઉદર જોડી અને કર પાતર બીજું કાંઈ ન જોઈએ. રસોડું બસોડું કાંઈ ન જોઈ, પથારી બતારી કાંઈ ઓઢવા પાથરનું કાંઈ ન જોઈ, આવો મહાત્યાગીઓ કીધો. મહાત્યાગી આ બંનેમાં શ્રેષ્ઠ કોણ થયો? નિશ્ચય વાળો શ્રેષ્ઠ થયો. ઓહો બોલો. ઉપર કહ્યો એવો નિશ્ચય ન હોય તો તેનું કલ્યાણ થવું અતિ કઠણ છે, અતિ કઠણ છે. નિશ્ચયની આગળ અતિ વહાલું બ્રહ્મચર્ય પણ ગૌણ કરી દીધું. સ્વામિનારાયણ ભગવાનનું ગૌણ કરી દીધું. તો નિશ્ચયની ભૂમિકા કેટલી ઊંચી હશે એ વાત મારે નથી કરવી, પણ એ વાત હું બુદ્ધિશાળી તમે બધાય એને નિર્ણય સોંપું છું. હવે તમે કયો બરાબર. નિશ્ચયની ભૂમિકા કેટલી ઊંચી હશે એ વાત તમે બધા બુદ્ધિશાળી છો તો તમને કહું કે એનો વિચાર તમે કરો બસ. આવી વાતું છે. બોલો હજી આવે છો, હજી આવે છે આગળ સાંભળો. હવે મધ્યનું 13મું વતનામું છે ને એને અનુસંધાન થોડું લઉં છું. અક્ષરાતીત ને પુરુષોત્તમ ભગવાન છે તે જ સર્વ અવતારનું કારણ છે. બોલો, જ્યારે એવું ભગવાનનું સ્વરૂપ છે તેને દ્રઢ કરીને સમજશો ત્યારે તમને કોઈ પ્રકારનું વિઘ્ન કલ્યાણના માર્ગ વિશે નહીં થાય. ગેરંટી આપી દીધી ચોક્કસ. જ્યારે એવું ભગવાનનું સ્વરૂપ કીધું એવું નહીં થાય ને એ ભગવાનના સ્વરૂપની દ્રઢતા વિના, સાંભળો આવે એ સ્વરૂપની દ્રઢતા વિના તો ગમે તેટલો ત્યાગ રાખો ને ગમે તેટલા ઉપવાસ કરો પણ કોઈ રીતે ખામી ભાંગશે નહીં. કોઈ રીતે ખામી ભાંગશે નહીં એટલે કે આત્યંતિક કલ્યાણ નહીં થાય. જો ભગવાનના સ્વરૂપની આવી રીતે દ્રઢતા હોય અને કદાચિત જો નિર્માન, નિર્લોભ, નિષ્કામ, નિસ્વાર્થ અને નિસ્નેહ એમાં કંઈક થોડી ઘણી કાચેપ રહી જાય તો તેની કાંઈ ચિંતા નથી. બોલો, પણ ભગવાનના સ્વરૂપમાં જો કોઈ રીતની સમજવામાં કસર રહી તો કોઈ રીતે વાંધો ભાંગશે નહીં. આત્યંતિક કલ્યાણ નહીં થાય એમ મારાનું કહેવાનું છે. મૂર્તિનું જે મહાસુખ, મહાસમુદ્ર એનાથી મોટું, મહાસાગર કે ને, એનાથી મોટું સુખ ભગવાનની મૂર્તિનું છે, એ ન મળે. બોલો, હવે આ 5 મોટા પાયા છે. ક્યાં? નિર્માણ. બોલો, નિર્માણ, નિર્લોભ, નિષ્કામ, નિસ્વાર્થ, નિસ્નેહ. સ્વામિનારાયણ ભગવાન એને પણ ગૌણ કર્યા. બોલો, અને વાત મુદ્દાની આ લાવ્યા પોતાના સ્વરૂપની નિષ્ઠાઓ, દ્રઢતા. સૃષ્ટિના સર્જનથી, સાંભળજો, સૃષ્ટિના સર્જનથી અત્યાર સુધી પૃથ્વી ઉપર કોઈએ પંચ મહાવ્રતનું સ્થાપન પાલન કરાયું નહોતું ને આત્યંતિક કલ્યાણના સહાયભૂત એવા આ 5 મહાવ્રતને સ્વયં શ્રી હરિએ સર્વોપરીપણાના નિશ્ચય આગળ ગૌણ કર્યા. તો ફરી એ વાત આવી કે બુદ્ધિશાળી લોકોની બુદ્ધિની કસોટીની વિચારો એ સર્વ અવતારના કારણ, સર્વ અવતારથી પર આવા સર્વોપરીપણાના નિશ્ચયનું મૂલ્યાંકન કેટલું ઊંચું હશે એ હવે તમારે વિચારવાનું રહ્યું. હવે તમારે વિચારવાનું રહ્યું. બોલો, બુદ્ધિશાળી કોણ? કોણ બુદ્ધિશાળી કયો? વાત આવી છે મુદ્દાની. હે ભગવાન, હે ભગવાન, હે ભગવાન, પરમ પિતા. ભગવાનનો જેમ છે તેમ યથાર્થ નિશ્ચય નથી, માટે એ અજ્ઞાની છે, તે જરૂર નરકમાં જશે.
જેને ભગવાનના સ્વરૂપનો તો યથાર્થ એવો નિશ્ચય નથી ને તે શુદ્ધો ત્યાગી રહેતો હોય ને કામ ક્રોધ લોભાદિકને ટાળામાં સાવધાન વર્તતો હોય તો પણ તેના ટાળા કામાદિક નહીં ટાળે, બોલો, અને તે અંતે ખરાબ થઈને નરકમાં જ જશે, બોલો. આ મધ્યનું વચનામું છે. સતત સાવધાન રહેનાર શુદ્ધો ત્યાગીઓ, જો તેને 14મું છે મધ્યનું. હા, શુદ્ધો જો તેને શરીરના સ્વરૂપમાં યથાર્થ નિશ્ચય નથી સ્વરૂપનો તો તેની ગતિ દેહ છતાં ખરાબ થઈને નરકમાં જશે, બરાબર. આવી જ વાત પ્રથમનું 63 છે ને એમાં પણ મારે કીધી. ઘર સંસાર સગા સંબંધી છોડી ભગવાન માટે જીવનારની નરકમાં ગતિ. ઓહો હો હો બાપા. હા, કારણ કે જેને માટે ઘર છોડ્યું તેની ખરી ઓળખાણ ન કરી, તેથી નરકમાં દસગતિ થાય. એટલા માટે જ સર્વોપરી ઉપાસનાનું મૂલ્યાંકન આંકી શકાતું નથી, એટલું ઊંચું છે. આમ સ્વામિનારાયણ ભગવાન બોલ્યા, આપણે કઈ કહેતા નથી. બોલો, શુદ્ધો ત્યાગી કીધું. હા, જય સ્વામિનારાયણ. આવી વાતો છે. બધી જ વાતો વચનામૃતના સંદર્ભે જ આપણે કરીશું, મનમુખી કોઈ વાત નથી.